તો ચાલો દોસ્તો વાત કરીએ વર્ષ 2025-26 ઇવન ટર્મ માટેના એકેડેમિક કેલેન્ડરની. જીટીયુ દ્વારા આજે જ દોસ્તો આ કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે, જેમાં ડિગ્રી અને ડિપ્લોમા બંનેની આપણે વાત કરીશું દોસ્તો. તો પહેલા ડિગ્રીની વાત કરીએ તો સેમ 2 શરૂ થાય છે 12 જાન્યુઆરીના, પતશે દોસ્તો 16 મેના. એક્ઝામ ક્યારે શરૂ થશે તો 11 જૂનના, પતશે ક્યારે 3 જુલાઈના, રિઝલ્ટ ક્યારે આપવામાં આવશે 17 ઓગસ્ટના. કેટલું મસ્ત પરફેક્ટ આપી દેવામાં આવેલું છે. અને આપણને ખબર છે કે અત્યારે ઓડ ટર્મ માટેનું જે પ્લાનિંગ હતું એ જ પ્રમાણે એ લોકો ચાલ્યા છે. એ જ રીતે દોસ્તો, એટલે આ જ રીતના તમારું કામકાજ રહેશે. સેમ 4, 6 અને 8 ની વાત કરીએ દોસ્તો તો મસ્ત 31st નો હેંગઆઉટ તમે કર્યું હશે, એના પછી એક થી તમારું કામકાજ કોલેજમાં શરૂ થાય છે. રિપોર્ટિંગ કરવાનું છે સીધું કોલેજમાં 1 જાન્યુઆરી 2026 ના. આ 4, 6, 8 બધું શરૂ થાય છે. પૂરું ક્યારે થાય 6/6/6 ના, બરાબર 6/5 ના પૂરું થઈ જશે બધાનું. ટેન્ટેટિવ એક્ઝામ પડી 19, 20, 18, 19, 20 માં ત્રણેય સેમની શરૂ થશે. પતવાની તારીખ જે હોય તે જોઈ લો દોસ્તો પોતપોતાની, અને આ રિઝલ્ટની તારીખ પણ આપવામાં આવેલી છે. અને આપણે પણ અમૃત ક્લાસીસની અંદર દોસ્તો પેરેલલ શરૂઆતથી જ ક્લાસીસ બધા શરૂ થઈ જતા હોય છે, તો એનો પણ તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. અને ક્લાસીસ દોસ્તો છે એ એડમિશન શરૂ થઈ ચૂક્યા છે આ ઇવન ટર્મ્સ માટેના, જેની લિંક્સ બધી જ આ યુટ્યુબ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ડિગ્રી માટે અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે પણ. ડિપ્લોમાની વાત કરીએ સેમ 2 શરૂ થશે 2 ફેબ્રુઆરીથી, પતશે દોસ્તો 5 જૂનના. એક્ઝામ શરૂ થાય 18/6 શરૂ થશે અને પૂરી થશે 10 જુલાઈના, અને રિઝલ્ટ 7/9. ડિપ્લોમા 4 અને 6 નું કામકાજ પેરેલલ સેમ ટુ સેમ છે. 22 ડિસેમ્બરના કામ શરૂ થાય, 29/4 ના પૂરું થાય. પછી એક્ઝામ શરૂ થાય 13 મે અને 12 મેના, અને પતશે દોસ્તો 30/5 અને 16/6 ના, અને એના રિઝલ્ટની તારીખો પણ આપી દીધી છે. આ દિવસે સેલિબ્રેટ કરવું હોય, પહેલેથી પ્રિપેરેશન જોઈએ. અને અમૃત ક્લાસીસ તમારી સાથે પહેલેથી હોય જ છે, જસ્ટ તમારે જોઈન કરવાની જરૂર છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એડમિશન્સ શરૂ થઈ ચૂક્યા છે. પ્રેમથી લાભ લ્યો દોસ્તો, અને કોન્ફિડન્સથી ઇવન સેમનો અભ્યાસ કરો. All the best for your even SEM and upcoming examinations, and thank you so much for watching this video. Thank you so much.